શાંતિમાં આટલા વર્ષોથી તમે બધું જ નિહાળતા આવ્યા છો, એટલે આમ તો મારે કંઈ કહેવાનું જ ન હોય. છતાંય મારું મન તમને ઘણું ઘણું કહેવા માંગે છે. તમારા મણિબાના, પપ્પાના અને માતાજીના આશીષથી હું તમને આપેલું વચન પાળી શક્યો છું. તેનો મને ખૂબ જ સંતોષ અને આનંદ છે. માં, આજે હું 2 પાંદડે થયો છું. લક્ષ્મી માએ ઘરમાં પધરામણી કરીને વાસ કર્યો છે. અરે હા, આપણો જયંત હજી થોડા વર્ષો પહેલા આવડો હતો નાનો. નાની જ વયમાં મેં વકીલાતની પરીક્ષાઓ પસાર કરી છે. વકીલાતના વ્યવસાયમાં મારું એક આગવું સ્થાન છે. સર્વોચ્ચ ગણાતા શહેરના ગણા ગાંઠિયા વકીલોમાંનો હું એક છું. મોટા મોટા અસીલોની મારી ત્યાં કતાર લાગે છે. લાખો કરોડોની મિલકતના, જમીન જાયદાદના, વારસાના હકના હું મુકદમા લડું છું. મને પોતાને પક્ષે વકીલ બનાવનાર અસીલ કદી હારતો નથી. જીત મારી ટેવ બની ગઈ છે અને હારને હું મારું ભાગ્ય કદી નહીં બનવા દઉં. આ બધું મેં મારી પોતાની આગવી મહેનત, અક્કલ, હોશિયારી અને આવડતથી મેળવ્યું છે. એનો મને ગર્વ છે. મેં અત્યાર સુધી કોઈની મદદ કે કોઈનો સધિયારો મેળવવાની દરકાર કરી નથી. મને જૈન સાહેબ કહેતા લોકો થાકતા નથી. ભલભલા ન્યાયાધીશો મારી દલીલોના કાયલ છે. અને અસીલો તો મધપુડાને જેમ મધમાખીઓ વળગે ને તેમ મને વળગવા ફાંફા મારે છે. ઘડીની એ ફુરસત ક્યાં છે મને? માં, જોયું માં, આપણો જયંતભાઈ કેટલો મોટો માણસ થઈ ગયો છે અને કેવી મોટી મોટી વાતો કરે છે. માં, આપણો હેમંત પણ કાંઈ ઓછો ઉતરે તેવો નથી. હાય મોમ, હું તારો દીકરો નંબર 2 આજે નંબર 1 મલ્ટીનેશનલ કંપની લાલ એન્ડ લાલમાં ડેપ્યુટી જનરલ મેનેજરના હોદ્દા પર છું. નિશાળવાથી જ મેં મારી કારકિર્દીનો ગ્રાફ નક્કી કરી રાખ્યો હતો. કુંદનભાઈ અને જયંતભાઈની સલાહ કે મદદની મને કોઈ દિવસ જરૂર જ નહોતી. બીકોમ ફર્સ્ટ ક્લાસ, MBA વિથ ડિસ્ટિંક્શન અને નોકરીઓની ઓફર્સની કતાર. કઈ સ્વીકારવી કઈ નહીં તે મારી મુનસફી પર હતું. અને મેં લાલ એન્ડ લાલની ડેપ્યુટી જનરલ મેનેજરની ખુરશી પર બેસવાનું નક્કી કર્યું. અને જોજે મોમ, જોત જોતામાં હું આ જ કંપનીમાં પહેલા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને પછી GM. દોલત અને શોહરત મારા કદમ ચૂમશે એની મને ખાતરી છે. જોયું માં, જયંતભાઈ ને હેમંતભાઈ કેટલા હોશિયાર થઈ ગયા છે. આજ સુધી સમાજમાં બધે તેઓ મારા નાના ભાઈ તરીકે ઓળખાતા હતા, પણ હવે લોકો મને એડવોકેટ જયંતભાઈ અને મેનેજર હેમંતભાઈના મોટા ભાઈ તરીકે ઓળખે છે. હું કેટલો ભાગ્યશાળી છું માં, કેટલો ભાગ્યશાળી. માં, તમે ખુશ છો ને? મોટા ભાઈ, તમારી આંખોમાં આંસુ? બેટા, આ તો ખુશીના આંસુ છે. ખુશી. શું ગોતી રહી છે? ગોતી રહી છું કે આ હર્ષના આંસુમાં મારા ભાગના આંસુ ક્યાં છે? બેટા, બેન માટે ભાઈની આંખો નહીં, કાળજુ રોવે છે. કાળજુ. કુંદન, મૂર્તિને પૂરી કરવા પાછળ તું એટલો બધો વ્યસ્ત થઈ ગયો કે આ 20 દિવસમાં જયંત, હેમંત, રાધિકા પ્રત્યેની તું તારી બધી જ ફરજ ચૂક્યો છે.
પણ હવે નહીં. પણ હવે મારે એમનું ધ્યાન રાખવું જ પડશે. દીકરા કુંદન, આમ તો બધા રિપોર્ટ્સ ઓકે છે, પણ વધુ પડતા કામને લીધે વજનનો ઘટાડો અને હેમોગ્લોબિન એટલે લાલ રક્તકણો ઓછા થઈ ગયા છે. બીજું એ કે તમારે કિડનીને અસર ન થાય એ માટે ખાસ કાળજી લેવાની જરૂર છે. જો કુંદન, આટલા વર્ષો તમે ખૂબ કામ કર્યું, નામ અને દામ બંને કમાયા, પણ હવે જરા ઝડપ ઓછી કરો ને તો સારું. જો તમારે માને આપેલા વચનો પાળવા હોય અને તમારા કુટુંબ પ્રત્યેની જવાબદારી નિભાવવી હોય તો હું કહું ને એમ જ તમારે કરવાનું. આઈ એમ સિરિયસ. હા, ડોક્ટર અંકલ, હું તમે કહેશો એમ કરીશ, પણ તમે નારાજ ન થાઓ. દીકરા કુંદન, તું, જયંત, હેમંત, રાધિકા બધા સુખરૂપ હશો. આપણને દૂર થઈ ઘણા વર્ષો વીતી ગયા. પેલા નાના નાના જયંત, હેમંત અને રાધિકાને મોટા થયેલા જોવાનું ઘણું જ મન છે. આ પત્ર સાથે હું શ્યામલીની હમણાં જ પડાવેલી તસવીર મોકલું છું. બેનપણીઓના વચનને પૂર્ણ રૂપ આપવા અમે ત્યાંથી નીકળ્યા ત્યારે તે મને વચન આપ્યું હતું. તે જરૂર પૂરું પાડીશ એની મને પૂરેપૂરી ખાતરી છે. જયંત, હેમંત, રાધિકાને મારા વાલ સાથે આશીષ. શ્યામલીએ સાદર પ્રણામ સાથે કહેવડાવ્યું છે કે ગરીબ ઘરની છોકરીને મોટા ભાઈ સ્વીકારી લે, બધાની સેવા કરવાનો મોકો આપે. એ જ લિખિતન કાંતા માસીના સ્નેહાશીષ. ચલો ચલો ચલો, નાસ્તો કરી લો. ઓફો, હમણાં મારી પાસે બિલકુલ સમય નથી. આજે તો લંચ બી મળશે કે કેમ? કેમ, એટલું બધું શું કામ છે? અરે, શહેરના ખૂબ જ જાણીતા બેરિસ્ટર અશોક દેસાઈએ મને આજે મળવા બોલાવે છે, અને એ સમયના ખૂબ જ ચોક્કસ છે. જયંતભાઈ, મારી માટે સમય છે. ઓહો, અત્યારે વળી શું છે મોટા ભાઈ? હા, કાગળ જરા વાંચી જોઈશ. કાગળ? કોનો છે? કાંતા માસીનો કાગળ છે. અત્યારે મારી પાસે સમય નથી મોટા ભાઈ. તમે વાંચ્યો છે ને? બધા મજામાં છે ને? લાવ મારી ફાઇલ લાવ. ઓ નો, વોટ ઇઝ ધીસ? નાનપણની બેનપણીને ભૂલી ગયો. એટલે આ શામલી છે? હમ. ઓ નો. ઓ યસ, આ શ્યામલી છે. છે ને સુંદર? હા છે, પણ તેનું શું છે? એનું એમ છે કે હું કાલે જ રાજપીપળા જઈ તારા અને શ્યામલીના લગ્નનું નક્કી કર. વોટ? મારા અને શામલીના લગ્ન? ઇમ્પોસિબલ! એમાં ઇમ્પોસિબલ જેવું શું છે? મોટા ભાઈ, તમે કેવી વાત કરો છો? ક્યાં હું અને ક્યાં શામલી? આજે સમાજમાં, મારા વ્યવસાયમાં, શહેરની અગ્રગણ્ય વ્યક્તિઓમાં મારું નામ છે. તેની સામે ક્યાં કોઈને કાંઈ કહેવાનું છે? અને આ વાતને ને તારા લગ્નને શું સંબંધ? શો સંબંધ એ તમે મને પૂછો છો? શહેરના પ્રતિષ્ઠિત એડવોકેટની એક અભણ અને ગમાર પત્ની. તમે મારી આબરૂ અને પ્રતિષ્ઠાના કાકરા કરવા માંગો છો? હું એ અભણ અને ગમાર સાથે કોઈ હિસાબે લગ્ન નહીં કરું. ઉભા રહ્યો એક મિનિટ. હવે હું જે કહેવા માંગુ છું તે સાંભળો. તમે મોટા વકીલ, એડવોકેટ થઈ ગયા છો, અને હા, એક પ્રતિષ્ઠિત નાગરિક પણ છો. તમને તમારી જિંદગી વિશેના નિર્ણયો લેવાની સૂઝ હશે, પરંતુ એક વાત જાણી સમજી લ્યો. શાંતિમાએ કાંતા માસીને તમારા અને શ્યામલીના જીવન જોડવા માટે આપેલા વચનને પાળવું એ તમારી જવાબદારી અને ફરજ છે. વોટ નોનસેન્સ! વર્ષો પહેલા એક વ્યક્તિએ માનવ સહજની લાગણીઓના આવેશને વહેણમાં આવીને એક વચન આપ્યું હતું. તે વચન વર્ષો પછી પાળવું જ રહ્યું તે આજના યુગમાં તો નરી મૂર્ખાઈ જ ગણાય. અને મોટા ભાઈ, લાગણીશીલતાનો એ જમાનો તો હવે ગયો. વચનો પાળવા જ રહે ને એ બધી વાતો દખ્યાનુસી થઈ ગઈ છે. મારું પણ એ જ મંતવ્ય છે. શાંતિમાએ આપેલા વચન વખતે સંજોગો જુદા હતા અને આજે જુદા છે. શાંતિમા તો વચન આપીને છૂટા થઈ ગયા, પણ શ્યામલી સાથે જીવન મારે વિતાવવાનું છે. મારે. અને
એને માટે હું બિલકુલ તૈયાર નથી. એ અભણ અને ગમાર સાથે હું કોઈ હિસાબે લગ્ન કરવા તૈયાર નથી. જયંતભાઈ, અત્યારે તમે સંજોગોની વાત કરો છો? તો તે વખતના સંજોગોમાં તમારી શ્યામલીના સંગાત માટેની હઠ, શ્યામલી તરફનો તમારો પક્ષપાત, જેને માટે તમે તમારા ભાઈ બહેન સાથે ઝઘડતા, એ તમારી શ્યામલી પ્રત્યેની લાગણીઓનું પ્રતિબિંબ હતું કે બીજું કઈ? સમય બદલાય છે ને, ત્યારે માણસની લાગણીઓ, તેના વિચારો, તેનું વ્યક્તિત્વ, તેની સમાજ અને દુનિયાને પારખવાની નજર બધું જ બદલાઈ જાય છે. અરે એ તો નાનપણ હતું. ત્યારની લાગણીઓ અને જીવનસાથી બનાવવાના નિર્ણયના વિચારો, એ બે વચ્ચે કોઈ જ સામ્ય નથી. રાઈટ યુ આર. અને મોટા ભાઈ, તમે હવે અમને નાના બાળ સમજીને દરેક બાબતે સલાહ સૂચન અને તમારું જ ધાર્યું કરવાની મમત મૂકી દો. અમને અમારી જવાબદારી વિશે સમજાવવાની જરૂર નથી. શું સારું, શું નરસું, અમને હવે ખબર છે. તમારા કરતા વધારે. ને જયંતભાઈ જો એ અભણને ગમાર સાથે જીવન જોડવા ન માંગતો હોય તો એ અશક્ય છે. મારે શાંતિમાનું વચન પાડવું જ રહ્યું. હું તારા અને શ્યામલીના લગ્નની તારીખ નક્કી કરવા કાલે જ રાજપીપળા જઈશ. હું કોઈ પણ હિસાબે લગ્ન નથી કરવાનો, નથી કરવાનો. હું શ્યામલી સાથે લગ્ન નથી કરવાનો. મિસ્ટર જયંત કુમાર, આ શહેરના નામી વકીલોમાંના જુઓ એક. ડોક્ટર મોદી, મારી પાસે તમારી સાથે ટોળ ટપ્પા કરવાનો સમય નથી. યુ સી, ટાઈમ ઇઝ મની. ઓહો, ટાઈમ ઇઝ મની. તમને શું એમ લાગે છે કે મારી પાસે ફાલતુ ટાઈમ છે તમારા જેવા લલ્લુ પંજુ જોડે માથું કૂટવાનો? માઇન્ડ યોર લેંગ્વેજ ડોક્ટર. તું મને માઇન્ડ યોર લેંગ્વેજ કહેનારો છે કોણ? અરે, કાલે હજી તું ચડ્ડીમાં પેશાબ કરતો અને શરદી થાય તો શરદીના નામનું રડતો મારી પાસે આવતો. એ જ તું જયંત ને? શટ અપ. આઈ સે યુ શટ અપ. તમારી સવારની વર્તણૂકથી કુંદન બેભાન થઈ ગયો હતો અને હું જો જરાક મોડો આવ્યો હોત ને તો કુંદનને પેરાલિસિસનો એટેક આવી ગયો હોત. Oh, I see. Very, very sad. મિસ્ટર જયંત કુમાર, જે ભાઈએ તમને તમારી માતાને આપેલા વચને બંધાઈ ઉછેર્યા, ભણાવ્યા, ગણાવ્યા, સમાજમાં ઉભા રહેવા લાયક બનાવ્યા, એ ભાઈની આંતરડી કકડાવી તમે સુખ અને શાંતિ નહીં પામી શકો. તમારા આવા બેહુદા વર્તનથી જો કુંદનને કંઈ થયું છે તો આખો સમાજ તમારા પર થૂકશે, થૂકશે, થૂકશે. તમારા જીવતરને મોતથી બદતર બનાવવા ન માંગતા હો તો આ કાગળમાં લખ્યું છે તે અક્ષરશઃ પાળજો. બસ આ બધું જ નાટક રહેવા દે. તારે જો ચરણ સ્પર્શ કરવા હોય તો કુંદન કુમારના જઈને કર, જેણે તારા જેવી એક અભણને મારા ગળામાં ઘંટીની જેમ લટકાવી છે.
હું નથી તને આશીર્વાદ આપવાનો કે નથી હું તને મારી આગોશમાં લેવાનો. તું મારે મન કઈ જ નથી. તારા લગ્ન, આ ઘર, એની માન મર્યાદા અને આ ઘરની બાએ આપેલા વચન સાથે થયા છે. તું ગૃહિણી થઈને આ ઘરમાં રહી શકે છે, પરંતુ મારી પત્ની તરીકેના હક હું તને કોઈ દિવસ નહીં આપું. અને આ વાત તું ધ્યાનમાં રાખજે. મારે તારી કોઈ જ ચાપલુસી સાંભળવી નથી. સ્ત્રી સહજાસુ વહાવીશ તો પણ હું પીગળવાનો નથી. અરે તને તો મારા પર બ્લેકમેલ કરીને થોપવામાં આવી છે. તને સ્વીકારું નહીં. તારી સાથે લગ્ન ન કરું તો કુંદન કુમારને આઘાત લાગે, અને એમને કઈ થાય ને તો સમાજમાં એમના મોતનો જવાબદાર મને ગણીને હળધૂત કરવાની ધમકી આપવામાં આવી છે. હા, એટલે જ મારે આ લગ્ન કરવા પડ્યા છે. મને હજી એ નથી સમજાતું કે કુંદન કુમારને તને આ ઘરની વહુ બનાવવાનું માનું વચન પાળવું જ હતું તો મને જ બલીનો બકરો કેમ બનાવ્યો? એ જાતે જ તારી સાથે કેમ ન પડ્યો? એમના પણ અધૂરા અરમાન પૂરા થાત અને તારી જવાની પણ એળે ન થાત. જયંતભાઈ, રાધિકા, તું ખબરદાર જો તમારી ગંદી જબાનમાં મારું નામ પણ લાવ્યા છો તો પોતાની જાતને ભણેલા ગણેલા સંસ્કારી ઊંચી સોસાયટીમાં રહેનારા શહેરના પ્રતિષ્ઠિત શહેરીમાં પોતાનું નામ ગણતા માણસનું આટલું હલકું મન, આટલા હલકા વિચારો. અરે જે મોટા ભાઈએ પેટે પાટા બાંધીને તમને મોટા કર્યા, આજે પોઝિશન પર પહોંચાડ્યા, એના માટે તમારા આટલા હલકા ઉદ્ગારો. તેમણે જે કર્યું ને તે જો એમણે ન કર્યું હોત ને તો આજે આપણે ત્રણેય જણા હાથમાં છાલિયા લઈ શેરીએ ભીખ માંગતા હોત. મોટા થઈ તમે અને હેમંતભાઈ ચોરું ચક્કા અને ખિસ્સા કાતરું થયા હોત, અને મારે તો રૂપની હાથડી માંડવાનો સમય આવ્યો હોત. મોટા ભાઈ માટે આવું બોલતા પહેલા તમારી જીભ કેમ ન કપાઈ ગઈ? આવા હલકા વિચારો અને આવું હલકું માનસ ધરાવો છો એ જાણીને હું તમારી બેન છું એમ કહેતા મને લાજ આવે છે. હું હમણાં જ મોટા ભાઈને આ વાતની જાણ કરું છું, ભલે પછી ઘરમાં મહાભારત સર્જાય. તો બો રાધિકાબેન, તમને મારા સ્વાગત છે જો તમે આ વાત મોટા ભાઈને કરી. અરે દેવ પુરુષ જેવી વ્યક્તિ જો આ વાત સાંભળશે તો જીવતે જીવ મૃત્યુ પામશે, અને તમે મને પણ મરેલી જોશો. ઘરમાં ક્લેશ થશે, કહેશે કે બહુ તો અપશુ કન્યાળ આવી, એને ભાઈઓ વચ્ચે ફૂટ પડાવી. લોકો ગમે તેમ બોલશે, અને લોકોના મોઢે આપણાથી કરડા નહીં બાંધી શકાય. અરે જેટલા મોઢા એટલી વાતો, અને પરિણામે આપણા પરિવારની બદનામી. મારા સૌભાગ્ય તરફથી હું તમારી માફી માંગુ છું કે તમે એમને માફ કરી દો. મારા ભવિષ્ય અને મારા સુહાગ ખાતર તમે એમને માફ કરી દો. તેઓ મને પોતાની અર્ધાંગીની ગણતા હોય કે નહીં, પણ મારા તો એ સૌભાગ્ય છે ને, અને જીવન પર્યંત તેમની સેવા કરવી એ જ મારો ધર્મ છે. મિસ્ટર ભણેલા ગણેલા એડવોકેટ જયંત કુમાર, સાંભળો, જેને તમે તરછોડી છે ને એ જ સ્ત્રી તમારી ઢાલ બનીને અત્યારે ઊભી છે. શું કામનું તમારું ભણતર? જેને તમે અભણ કહી ધૂતકારી છે ને તેનું ગણતર, તેનું શાળપણ મને આ ઘરમાં મહાભારત સર્જાતા રોકી રહી છે. એની વિનંતી અને આસુરા સોગંદ ખાઈને કહું છું કે વાત મોટા ભાઈ સુધી કદી નહીં પહોંચે, કદી નહીં પહોંચે. અરે હેમંતભાઈ, અહીં આવો તો. જુઓ, મેં રાધિકાબેનના માથામાં એટલું સરસ રીતે તેલ ઘસી આપ્યું કે અત્યારે એમનું માથું સાવ હળવું ફૂલ જેવું થઈ ગયું. તમે અહીંયા આવો, આજે મારા દિયરજી હું તમને પણ સરસ રીતે તેલ ઘસીને તમારું માથું હળવું ફૂલ જેવું કરીશ. હા, મારું માથું હળવું ફૂલ કરવાને બદલે
પોતાના પતિદેવ જયંતભાઈનું માથું હળવું ફૂલ કરવાના પ્રયત્ન કરો ભાભી. હેમંતભાઈ આ શું ભાભી તમને સાચા હૃદયથી કહે છે અને એમનું તમે આમ મોં તોડી લ્યો એ સારું ન કહેવાય. યુ માઇન્ડ યોર ઓન બિઝનેસ રાધિકા. તારે તારી શામલી ભાભીની ચમચાગીરી કરવાની જરૂર નથી. હેમંતભાઈ માન મારો તો સારું છે. જેમ તમને લોકોને અપમાન કરતા આવડે છે તેમ બીજાને પણ રાધિકા તમારા બેન, અરે પિયર ભોજાઈમાં તો આવી નોકઝોક ચાલે જ ને. અને હેમંતભાઈ મારા હાથે તેલ ન નખાવે તો શું થઈ ગયું? આપણે મારા હેમંતભાઈ માટે સુંદર મજાની એક 20 નખી લઈ આવશું. હું જયંતભાઈ નથી કે તમારા જેવી અભણને ગમાર 20 નખી લાવશો તો પણ પરણી જઈશ. મેં તો મારી 21 નખી શોધી રાખી છે. મોડર્ન, ભણેલી, સમજ્યા? નવલક લાવશો.